ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીનો સમગ્ર ગુજરાતમાં બીજો જ્યારે નર્મદામાં પ્રથમ ક્રમ આવ્યો છે। આજે ધોરણ 10 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું હતું, જેમાં રાજપીપળા નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપળાની વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે આવતા નવદુર્ગા હાઈસ્કૂલે સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડી નર્મદાનું નામ રોશન કર્યું હતું। નવદુર્ગા હાઈસ્કૂલની તેજસ્વી વિદ્યાર્થીની અપેક્ષા દેશમુખ શૈલેષભાઈએ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય અને નર્મદા જિલ્લામાં પ્રથમ ક્રમે આવી અપેક્ષા દેશમુખે 99.98 PR અને 98% મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। સામાન્ય પરિવારમાંથી આવેલ પોલીસની દીકરી અપેક્ષાએ નર્મદાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે। આકાંક્ષી જિલ્લા નર્મદામાં બોર્ડમાં બીજા નંબરે આવવાની આ બીજી ઘટના છે। આ અગાઉ રાજપીપળા હાઈસ્કૂલનો વિદ્યાર્થી ગુજરાતમાં બીજો આવ્યો હતો। 45 વર્ષ પછી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે। અપેક્ષાના જણાવ્યા અનુસાર મોબાઈલના ડિજિટલ યુગમાં અપેક્ષા મોબાઈલથી દૂર રહી હતી અને તેનો શ્રેય પોતાના માતા પિતા અને શાળાના શિક્ષકોને આપ્યો। સખત પરિશ્રમ અને સતત વાંચન સફળતા અપાવે છે તેમ અપેક્ષાએ જણાવ્યું। નર્મદા હાઈસ્કૂલના 5 વિદ્યાર્થીઓ ટોપ 5 માં આવ્યા હતા। 5મી વખત નર્મદા હાઈસ્કૂલનું પરિણામ 100% આવ્યું હોવાનું આચાર્ય વિરલ પટેલે જણાવ્યું હતું। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામમાં નર્મદા જિલ્લાનું પરિણામ 88.40% આવ્યું, જેમાં A1 ગ્રેડમાં કુલ 103 વિદ્યાર્થીઓ આવ્યા હતા, જ્યારે 100% પરિણામવાળી 30 શાળાઓ નોંધાઈ હતી। ગત વર્ષ કરતા આ વર્ષે 100% પરિણામવાળી 5 શાળાઓ વધી હતી તો 0% વાળી શાળા એક પણ આવી નથી। જોકે છેલ્લા 3 વર્ષમાં નર્મદા જિલ્લાના પરિણામમાં સતત વધારો જોવા મળ્યો છે। ગત વર્ષ કરતા આ વર્ષે જિલ્લાના પરિણામમાં 1.86% પરિણામ વધારે નોંધાયું હતું। નર્મદા જિલ્લાનું કેન્દ્રવાર પરિણામ જોતા સૌથી વધુ પરિણામ વાળવા કેન્દ્રનું 94.44% આવ્યું હતું, જ્યારે સૌથી ઓછું પરિણામ વાડા કેન્દ્રનું 74.32% આવ્યું છે, જ્યારે રાજપીપળા કેન્દ્રનું પરિણામ 89.83% છે। ઉપરાંત 100% પરિણામ મેળવનારી શાળાઓમાં નવદુર્ગા હાઈસ્કૂલ ઉપરાંત જય અંબે સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા, જય રામકૃષ્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નવાગામ સહિત 30 શાળાઓનો સમાવેશ થયો છે। મારું નામ દેશમુખ અપેક્ષા શૈલેષભાઈ છે ને 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 98% પ્રાપ્ત કર્યા છે અને 99.98% છે। ગુજરાતમાં બીજો ક્રમાંક અને જિલ્લામાં પહેલો ક્રમાંક પ્રાપ્ત કર્યો અને મને ઘણી ખુશી છે। વાંચવાનો ટાઈમ મેં કોઈ દિવસ જોયો નથી અને બધાને એવું જ કહું છું કે ટાઈમ મહત્વનો નથી, તમે કામ પર ધ્યાન આપો। સમય જોયા કરશો કે આટલું વાંચ્યું તો એ મહત્વનું નથી। તમે ગણો છો કે મેં આટલું કર્યું, આપણે જોવાનું નથી કે આપણે કેટલું કર્યું, એ તો પરિણામમાં દેખાઈ જશે કે કેટલું કર્યું કે નહીં। હજુ મેં ગોલ નક્કી નથી કર્યો। 11મા ધોરણમાં સાયન્સ લઈને આગળનો અભ્યાસ કરવાની ઈચ્છા છે। મોબાઈલનો યુઝ કરો પણ સારા કામ માટે કરો। દરેક વસ્તુના બે પાસા હોય છે, સારું ને ખરાબ। તો મોબાઈલનો સારા કામ માટે યુઝ કરો તો યોગ્ય છે, પણ ખરાબ માટે યુઝ કરો તો એ તમારો ટાઈમ, આંખો બધું બગાડે છે, તો એ જરૂરી નથી। એટલું જ કહીશ। દેશમુખ અપેક્ષા શૈલેષભાઈ। એ મોબાઈલથી દૂર રહેતી હતી, એને મોબાઈલ ઓફર કરતા હતા પણ એ મોબાઈલનો ઉપયોગ નથી કરતી ને એની જાતે ખૂબ મહેનત કરતી હતી। વાંચવાનું પણ 4-5 કલાક એ ટાઈમ કાઢીને વાંચતી હતી ને આજે મારી છોકરીનો આજે ગુજરાતમાં બીજો નંબર આવ્યો છે એ તમને બહુ આનંદ થાય છે અને શિક્ષકોનો ને ખૂબ આભાર માનું છું કે આજે એમની મહેનત લીધે છોકરી આજે આ પોઝિશન પર આવી છે। મોબાઈલનો બહુ ઉપયોગ કરે છે, ના થવો જોઈએ, બાળકોને મોબાઈલ નહીં આપવો। હા, મારી છોકરી મોબાઈલનો ઉપયોગ નથી કરતી, એને મોબાઈલ ટીવી અમારા ત્યાં નથી એ વાપરતી। હા, સતત વાંચતી। અગર છોકરાઓ મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને વાંચે, મહેનત કરે તો સારું। સ્કૂલમાં જ્યારે શિક્ષકો ભણાવે ત્યારે છોકરાઓ સારી રીતે ધ્યાન આપે તો વધુ સારું। અલ્પાબેન શૈલેષભાઈ દેશમુખ। આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા એસએસસી નું પરિણામ જાહેર થયેલ છે, જેમાં બોર્ડનું 83% પરિણામ છે, પરંતુ શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ નોન ગ્રાન્ટેડ રાજપીપળાનું આ વર્ષે 100% સાથે છેલ્લા 6 વર્ષમાં 5 વખત 100% પરિણામ આપ્યું છે। પરંતુ સૌથી અદ્ભુત વાત તો એવી છે કે છેલ્લા 40 વર્ષમાં નર્મદા જિલ્લામાંથી કોઈએ ગુજરાતમાં બીજો રેન્ક પ્રાપ્ત કર્યો નથી, પરંતુ આ વર્ષે શ્રી નવદુર્ગા હાઈસ્કૂલની વિદ્યાર્થી દેશમુખ અપેક્ષાબેન શૈલેષકુમાર, જેને 99.98% અને 98.16% સાથે ગુજરાત રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે।
તેમજ નર્મદા જિલ્લામાં તે પ્રથમ નંબર આવે છે. અને નર્મદા જિલ્લો એ આપણો પછાત કહેવાય છે, ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ કહેવાય છે, એસ્પિરેશન જિલ્લો કહેવાય છે. એમાં પણ આ વિદ્યાર્થીએ જો આટલું ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તો અમારા માટે ગૌરવની વાત છે. આ ઉપરાંત નર્મદા જિલ્લામાંથી ટોપ 5 માંથી 4 વિદ્યાર્થીઓ શ્રી નવદુર્ગા હાઈસ્કૂલના જ છે, જેમાં બીજા નંબરે સંયુક્ત ક્રમે પંચાલ પૂર્વા અને ખત્રી રુદ્ર છે, જેઓના પણ 97% જેવા છે. અને ચોથો નંબર શાહ પ્રિયલ છે. આમ જોવા જઈએ તો ટોપ 5 માં જિલ્લામાંથી અમારા 4 વિદ્યાર્થીઓએ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તમારું નામ? વિરલ પટેલ, આચાર્ય, શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ, નોન ગ્રાન્ટેડ, રાજપીપળા.